મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં રજૂઆત કરવા બાબતે હોબાળો। ગોપાલ ઇટાલિયાને મળવા જતા કાર્યકરને અટકાવતા થયું ઘર્ષણ। મોરબી ખાતે યોજાયેલી આમ આદમી પાર્ટીની સભામાં અચાનક હોબાળો મચી જવા પામ્યો હતો, જેના કારણે થોડા સમય માટે વાતાવરણ તંગ બની ગયું હતું। પક્ષના જ એક કાર્યકર દ્વારા મંચ પર ઉપસ્થિત નેતાઓને રજૂઆત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને અટકાવવામાં આવતા ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી। સભામાં વિક્ષેપ પડતા સ્થળ પર હાજર પોલીસ કાફલો તુરંત હરકતમાં આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યા હતા। પ્રાપ્ત વિગત અનુસાર આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત હતા। સભા દરમિયાન એક કાર્યકરે ગોપાલ ઇટાલિયાને રૂબરૂ મળી પોતાની રજૂઆત સ્ટેજ પરથી કરવાની જીદ પકડી હતી। જોકે વ્યવસ્થાપકો દ્વારા તેને મંચ પર જવાની મંજૂરી આપવામાં આવી ન હતી। રજૂઆત કરવા ન દેવાતા ઉશ્કેરાયેલા કાર્યકરે સભામાં હોબાળો શરૂ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના પગલે સભામાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। મામલો વધુ ઉગ્ર બનતા બંદોબસ્તમાં તૈનાત પોલીસ કર્મચારીએ તાત્કાલિક દરમિયાનગીરી કરી હતી। પોલીસે હોબાળો મચાવનાર કાર્યકરોને પકડી પોલીસ વાનમાં બેસાડી દીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમની અટકાયત કરી હતી। પોલીસની સમય સૂચકતાને કારણે મામલો વધુ વણસતા અટક્યો હતો, પરંતુ આ ઘટનાને કારણે રાજકીય વર્તુળોમાં અને ઉપસ્થિત જનમેદનીમાં ભારે ચર્ચા જાગી હતી। અત્યાર સુધી તમે આમ આદમી પાર્ટીમાં હતા હતક નહીં કરી શકો। મેં ખુદે તમને કાંઈ કામ કરતા જોયેલા। તમે આવ્યા ત્યારે તમારો મુદ્દો એ હતો કે હું આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છું અને મારે અમુક પ્રશ્ન કરવા છે।